ડીસામાં માનવતા મહેકી માત્ર 48 કલાકના ટૂંકા સમયગાળામાં સતત બીજી વાર ડીસા શહેરમાં પોતાની પોલીસની ફરજ સાથે માનવતા ભર્યા કાર્યો કરી સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ અને ડીસાવાસીઓના દિલ જીતી લઈ ને પોલીસની ફરજ સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ડીસા શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શ્રી ભીખાભાઈ મકવાણા। દર્શક મિત્રો, આપને જણાવવાનું કે ડીસા શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શ્રી ભીખાભાઈ મકવાણાએ છેલ્લા 2 દિવસમાં એટલે કે માત્ર 48 કલાકના સમયગાળામાં જ માનવતાલક્ષી 2 ઉમદા કાર્યો કરી ને પોતાની ફરજ સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને પોલીસ પ્રજાની મિત્ર છે તે સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે। ડીસા શહેર સિવિલ હોસ્પિટલમાં પોતાની માતા સાથે આવેલી નાની બાળકી રમતા રમતા ક્યારે હોસ્પિટલ પરિસરની બહાર પહોંચી જાય છે અને તે બાબતનું હોસ્પિટલમાં દવા લેતા બાળકીની માતાનું ધ્યાન નથી રહેતું અને બાળકી ડીસા સિવિલ હોસ્પિટલ પરિસરના ગેટની બહાર પહોંચી જાય છે ને અંતે બાળકી ગભરાઈ જાય છે અને તે બાળકીને ફરીથી હોસ્પિટલમાં જવાનો રસ્તો નથી મળતો અને તે રડવા લાગે છે। ત્યારે રડતી બાળકી પર ડીસા શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શ્રી ભીખાભાઈ મકવાણાની નજર પડે છે। ત્યારે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તરત જ પોતે દોડી અને આ રડતી બાળકી પાસે પહોંચી જાય છે અને સૌપ્રથમ તેને છાની રાખી પ્રેમથી તેની પૂછપરછ કરે છે। ત્યારે કાલી ગયેલી ભાષામાં બાળકી પોતાની માતા વિશે જણાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ ગભરાઈ ગયેલ બાળકી વધુ જણાવી શકતી ન હોય ત્યારે હેડ કોન્સ્ટેબલ શ્રી ભીખાભાઈ મકવાણા પોતાના પોલીસ ખાતાના લાંબા અનુભવ પ્રમાણે સૌપ્રથમ બાળકીને લઈ સામે આવેલ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનું નક્કી કરે છે। તે દરમિયાન બાળકીની માતાને તેમના ભાભી પણ હોસ્પિટલ પરિસરમાં બાળકીની શોધખોળ કરતા હોય છે। ત્યારે હેડ કોન્સ્ટેબલ શ્રી ભીખાભાઈ મકવાણા બાળકીને તેડી હોસ્પિટલમાં આવતા દેખાય છે। તે સમયે આ બાળકીની માતા રડતા રડતા હરખભેર આવી પોતાની બાળકીને તેડી લે છે। ત્યારે સિવિલ હોસ્પિટલમાં કરુણાસભર દ્રશ્યો સર્જાયા છે અને હોસ્પિટલ પરિસરમાં હાજર દર્દીઓ તેમજ અન્ય સૌ કોઈએ હેડ કોન્સ્ટેબલ શ્રી ભીખાભાઈ મકવાણાની કામગીરીને ખૂબ જ બિરદાવી હતી। આમ 2 દિવસ અગાઉ જ હેડ કોન્સ્ટેબલ શ્રી ભીખાભાઈ મકવાણાએ સરકારી કર્મચારી એવા અજયભાઈ ચૌધરીનું અગત્યના ડોક્યુમેન્ટ્સ અને રોકડ રકમ ભરેલું પાકીટ શોધી આપી ખાખીનું ગૌરવ વધાર્યું હતું। તેમ 48 કલાક જેવા ટૂંકા ગાળામાં જ સતત બીજી વાર માનવતાલક્ષી કામગીરી કરી એકવાર ફરીથી પોલીસ બેડા સાથે સમગ્ર ડીસાવાસીઓના દિલ જીતી લીધા છે। પોલીસ પાવર ન્યૂઝ પરિવાર બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબને વિનંતી સાથે અપીલ કરે છે કે હેડ કોન્સ્ટેબલ શ્રી ભીખાભાઈ મકવાણાનું સન્માન કરે, જેથી કરી અન્ય પોલીસ કર્મીને પણ આ પ્રકારના ઉમદા કાર્યો કરવા માટે પ્રેરણા મળે। અહેવાલ પોલીસ પાવર ન્યૂઝ એડિટર શ્રી અકિલ ઘાસુરા, બનાસકાંઠા। અને તમે ક્યાં હતા? તમે સરકારી દવાખાના હતા ને બેબી ક્યાં હતી? તમને ખબર નહીં? બેબી બહાર રમતી હતી, અમે કીધું રમે પણ અમે અંદર દવા લેવા જઈએ ત્યારે બહાર નીકળી ગઈ। છોકરી બહાર નીકળી ગઈ હતી અને આ સાહેબે તમને ગોતી આપી? હે, કયા ગામના બેન તમે? અમે થરાદ બાટલો પણ ચંદ્રલોકમાં। અહીંયા શું દવા લેવા આવ્યા હતા કે સારવાર કરાવવા આવ્યા હતા? પ્રેગ્નેન્ટ છે ને મારા ભાભી, એટલે અમને દવાખાને લઈને આવી। બરોબર।